પાટણ જિલ્લાના દાદર ગામના અજમલ ચૌધરીનું થોડા દિવસ અગાઉ છરીની અણીએ ભરબજારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને આખરે જે સમાજ છે સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદને લઈને પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો હતા તેમને પાસા હેઠળની કાર્યવાહી કરી. પરંતુ ચૌધરી સમાજની એક જ માંગ છે કે મુખ્ય સૂત્રધાર જે દેવ દરબાર મઠના મહંત છે તેમની ઉપર ફરિયાદ કરવામાં આવે અને તેમની ઉપર ફરિયાદ ન કરતા આખરે ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપી હતી અને આ જ ચીમકીને લઈને જે રાધનપુર પંથક છે આ રાધનપુર પંથકમાં ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠક વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નેતૃત્વમાં થઈ હતી અને આ નેતૃત્વમાં જે બેઠક થઈ હતી તેમાં શંકર ચૌધરીએ કહ્યું કે ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો આ રેલીમાં કે કાર્યક્રમમાં જોડાશે નહીં. કેમ આ પ્રકારનું નિવેદન શંકર ચૌધરીએ કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાનું જે દાદર ગામ છે આ દાદર ગામના ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનું થરાની બજારમાંથી છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમને માફી મંગાવતો વિડીયો વાયરલ કરાયો હતો અને આખરે ચૌધરી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ચૌધરી સમાજ દ્વારા પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસ ફરિયાદ થઈ પરંતુ જે મુખ્ય સૂત્રધાર દેવ દરબાર મઠના જે મહંત છે આ મહંત ઉપર ન થતા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ચૌધરી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને રજૂઆત કર્યા બાદ જિલ્લા પોલીસ વડાએ 10 દિવસની ખાતરી આપી હતી કે 10 દિવસમાં અમે કાર્યવાહી કરીશું. પરંતુ 10 દિવસમાં કાર્યવાહી ન થતા આખરે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ ગાંધીનગર કૂચ કરવાની જે ચીમકી આપી હતી આ જ ચીમકીને લઈને રાધનપુર પંથકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નેતૃત્વમાં ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો સાથે બેઠક થઈ હતી અને આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે આવનાર સમયમાં ગાંધીનગર ખાતે કોઈ કાર્યક્રમ થશે નહીં અને આ કાર્યક્રમમાં કોઈ યુવાનો કે આગેવાનો જોડાશે નહીં. કેમ આ પ્રકારનું કહ્યું અને વધુમાં શંકર ચૌધરીએ આ તમામ બાબતને લઈને શું કહ્યું તે પણ તમે સાંભળો. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. તમે જો તે પ્રકારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું કહેવું છે કે જે બનાવ બન્યો છે આ બનાવને લઈને પોલીસ ફરિયાદ થઈ છે, સરકારે પાસા હેઠળની કાર્યવાહી કરી છે અને આવનાર સમયમાં જે પંથક છે જો રાધનપુર પંથકમાં જે સમાજના આગેવાનો છે આ 10 જેટલા આગેવાનોની કમિટીની રચના કરાઈ છે અને આ રચનામાં જે સરકાર જે કામ કરી રહી છે તેના પર સીધી તેમની દેખરેખ રાખવામાં આવશે અને જે કાયદો છે કાયદામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. જોકે બીજી તરફ જે સમાજના પૂર્વ પ્રમુખ અને પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. મારું નામ ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી છે. હું અમારા સમાજનો 3 ટર્મ પ્રમુખ રહેલો છું, અત્યારે પૂર્વ પ્રમુખ, અને હું આ સંસ્થામાં વર્ષોથી જોડાયેલો છું. બોલો. સામાજિક અગ્રણી અજમલભાઈને જે રીતના અન્યાય થયો હતો તેની લડાઈને લઈને અત્યારે જે સભા મળી હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો? અજમલભાઈને જે કંઈ પણ તકલીફ પડી હોય એમાં સમાજ એમની સાથે જ હતો, સમાજ એમની સાથે જ છે અને સમાજના લીધે જ જે કંઈ પણ ગુનેગારોને કંઈ પણ તકલીફ પડી અથવા તો એમની જે ધરપકડ થઈ એમાં એ સમાજના સહયોગથી જ થયું છે. પણ જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને એ રેલીમાં અમારા વઢિયાર જતોડા પરગણાનો કોઈ પણ માણસ જોડાવાનો નથી એવા અમે બધા સંકલ્પબદ્ધ બન્યા છીએ.
એવા કયા સમાજના લોકો છે કે જે ભાગલા પાડી રહ્યા છે? સમાજ અમારા સમાજના જ ચૌધરી જ છે, પણ અમારા ગોળના નથી. અમારા ગોળ બહારના લોકો છે, જે અમારા દરેક સમાજના ગોળ હોય છે. એમાં અમારો આ વઢિયાર જતોડા 72 ગામનો સમાજ છે, એમાંના એ લોકો નથી, પણ બહારના આવી અને હેન્ડલ કરી અને પોતાના રોટલા રાજકીય રીતે શેકવા અથવા કોઈ બીજો હેતુ હોય એ કારણોસર આ મુદ્દાને ચગાવી અને સતત વિડિયા બનાવી અને એના પ્રયત્નો કરી રહેલા છે. અજમલભાઈ કોની સાથે રહેશે, તમારી સાથે કે હવે અજમલભાઈ સમાજ ભેગા જ હોય ને, સમાજ સાથે છે, સમાજ ભેગા હતા અને સમાજ સાથે રહેવાના. રેલી નીકળશે કે નહીં નીકળે? રેલી નહીં નીકળે, રેલી જ નહીં નહીં નીકળે. સમાજને શું કહેવા માંગો છો? સમાજને અમારો સમાજ એકદમ હંમેશા એક રહે, નેક રહે, બધા સાથે મળી અને અમે પ્રગતિ કરીએ. કોઈ આવા ખોટા સંઘર્ષોમાં આવીએ નહીં. અમારા યુવાનો ક્યારે ગેરમાર્ગે દોરાય નહીં, એના માટેનું જ આજે અમારું આ ચિંતન અને મંથન હતું અને એમાં દરેક જણ સંમત છે. તમે આપે સંકળાયેલા છો કે નથી? જી ના. અર્બુદા સેના છે શું? અર્બુદા સેના એક ચૌધરી સમાજનું યુવા સંગઠન માટેની કોઈ સંસ્થા છે એવું સાંભળ્યું છે. કોઈ ગેરમાર્ગે દોરે છે કે એવું કંઈ છે? એવું તો એ લોકો કઈ ગેરમાર્ગે દોરે નહીં, પણ જે સંગઠનોનો ઉપયોગ કોઈને પણ દબાવવા માટે થતો હોય તો અમે એના માટેના સખત વિરોધી છીએ. અજમલભાઈને ન્યાય મળ્યો કે નથી મળ્યો? અજમલભાઈને ન્યાય મળ્યો જ છે. અમે તો જોઈએ છીએ કે 4 જણને જો પાસામાં પૂર્યા હોય, તમે આજે ગુજરાતની અંદર આવા કેટલાય કિસ્સાઓ બને છે, અપહરણો થાય, મારપીટ થાય, તો આ તો એક ખાલી જે પણ અમારા સમાજના વડીલનું જે અપમાન થયું એના માટે થઈ અને આટલો મોટો ન્યાય તો મળ્યો જ છે અને હજી કાર્યવાહી ચાલુ છે ને ક્યાં અમે મુખ્ય આરોપીની એ પણ થશે, એ પણ થશે, પણ સમાજની એકતાની સાથે રહીને થશે, ગાંધી ચિંધ્યા માર્ગે થશે. કોઈ આક્રોશ કે કોઈ એના માટેના પગલાં લઈ અને મારા યુવાનો ગેરમાર્ગે ન દોરાય એના માટેનું અમારું આજનું મંથન હતું. મહંત દ્વારા અમાનવીય ઘટના કહી શકાય છે. આ ઘટના ઘટવી કેટલી યોગ્ય કહેવાય સમાજ? ખરેખર તો સંતોને આવું શોભે નહીં. આવું હું સ્પષ્ટપણે માનું છું. સંત એ હોય કે જે બીજા માટે જીવતા હોય. સંત, સરોવર, તરુ આવી આપણે બધી વાર્તાઓ સાંભળી છે. એ બીજાના પરોપકાર કાજે જન્મેલા હોય. એમને આવો દ્વેષ, રાગ કંઈ હોય નહીં. જેમણે પોતાનો પરિવાર છોડ્યો, નાથ સંપ્રદાયના પોતે સંત થઈ ગયા હો, જેમને કોઈ નજીક કે કોઈ આખું કે કંઈ પાછું, જેણે સંસાર છોડી દીધો હોય, એમને આવા દ્વેષભાવ રાખવા એ હું મારા પર્સનલ રીતે માનું છું કે આ બિલકુલ એકદમ ગેરવ્યાજબી વાત છે. કાર્યવાહી થવી જોઈએ. જો ગુનેગાર હશે તો 100% થવી જોઈએ. પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર આજરોજ અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ સિનાડ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે. રેલીની અંદર કોઈ જોડાતું નથી. આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય, તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી. સમાજની કોઈ જવાબદારી રહેતી નથી. કેમ બહિષ્કાર કરવામાં આવ્યો છે રેલીનો? એ મારો વિષય નથી. તો કેમ બહિષ્કાર અમે કર્યો છે એનું કારણ છે કે આ કારણથી કે ભાઈ કદાચ કોઈને કંઈ થાય, અથડામણ થાય, કોઈ સમાજ સાથે ઘર્ષણ થાય, એના માટે, બીજું કોઈ કારણ ના. એવું કોઈ નહીં, ભાગલા નથી. સમગ્ર સમાજ ના મળવું જોઈએ? એ અજમલભાઈને ન્યાય મળેલો જ છે અને મળી જ જશે. રેલીમાં બીજા લોકો જોડે છે એના પર કોઈ કાર્યવાહી કરી? ના, એ અમારો વિષય નથી. સમાજના કોઈ લોકો રેલીમાં જોડાશે એમના પર અમારો વઢિયાર જતોડા ચૌધરી સમાજ કોઈ જોડાવા માંગતો નથી. અન્ય સમાજ જોડાય અમારો વિષય નથી. અજમલભાઈ બીજા લોકો સાથે જશે તો અજમલભાઈ સાથે તમે એ અમારો કોઈ જ વિષય નથી. અજમલભાઈ રેલી યોજશે તો એમને જોડે રહેશો તમે? ના, એ કોઈ વિષય નથી. અમે કોઈ રેલીમાં જોડાવાના નથી. અજમલભાઈ રેલી ના, એમાં અમે રેલીને કોઈ સમર્થન જ નથી કરતો, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને. તમે જો તે પ્રકારે જે ચૌધરી સમાજના પૂર્વ પ્રમુખ અને પ્રમુખનું કહેવું છે કે સમાજને ગેરમાર્ગે દોરનારા અનેક લોકો છે અને પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે અને સોશિયલ મીડિયા થકી જે વિડીયો બનાવી સમાજને ગેરમાર્ગે દોરે છે. આવનાર સમયમાં જે ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષમાં બેઠેલી જે સરકાર છે, સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.
પરંતુ સમાજના અનેક એવા જે આગેવાનો છે જે પોતાના રાજકીય રોટલા શીખવા માટે જે સમાજ છે સમાજને ગેરમાર્ગે દોરે છે અને આખરે આ પ્રકારની જે દોરવણી છે આ દોરવણી કરી રહી છે. પરંતુ સવાલ એટલો પણ થઈ રહ્યો છે કે એક બાજુ જે ચૌધરી સમાજના જે આગેવાનો છે અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે અને ગાંધીનગર જે કૂચ છે આવનાર સમયમાં જે જોડાવાની યુવાનોને અપીલ કરે છે, પરંતુ આ જ અપીલને લઈને કાલે રાધનપુર પંથકમાં ચૌધરી સમાજનો જે પંથક છે, જે ચૌધરી સમાજના ગોળ છે, આ ગોળના આગેવાનો અને યુવાનોની બેઠક મળી હતી અને આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનાર સમયમાં ગાંધીનગર કોઈ કાર્યક્રમ થશે નહીં કે ગાંધીનગર કૂચ થશે નહીં અને કોઈ પણ યુવાનો કે આગેવાનો તેમાં જોડાશે નહીં, પરંતુ જે કમિટીની જે રચના કરાઈ છે આ રચનાની સીધી નજર રહેશે અને જે રજૂઆત કરવાની થશે તો પોલીસને રજૂઆત કરવામાં આવશે અને સરકારને પણ રજૂઆત કરવામાં આવશે. જો કે આ તમામ બાબતને લઈને હવે આવનારા સમયમાં જે અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર જે ચૌધરી સમાજના આગેવાનો છે, આગેવાનો દ્વારા કેવા પ્રકારની તૈયારી દર્શાવવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.